ફિઝિક્સવાલા પીડબ્લ્યુ દ્વારા નીટ 2026માં વિદ્યાર્થીઓના શાનદાર પ્રદર્શનની ઉજવણી. એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા પીડબ્લ્યુએ તેના નીટ 2026ના પરિણામો જાહેર કર્યા છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ટોચના નીટ ઓલ ઇન્ડિયા રેન્ક AIRમાં સ્થાન મેળવ્યું છે. રવિકાંત દિવાકર AIR 55, શિવાંશ આનંદ AIR 152, દિવ્યાંશ જયસ્વાલ AIR 173 અને સાક્ષી કુમારી AIR 192 એ કેટલાક શાનદાર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ છે. આ સિદ્ધિઓ પીડબ્લ્યુ દ્વારા પ્રદાન કરવામાં આવતી શિક્ષણ ઇકોસિસ્ટમની લવચિકતાનો પુરાવો છે, જેમાં વિદ્યાર્થીઓ તેમની વ્યક્તિગત પસંદગીઓ અને શીખવાની શૈલીના આધારે ઓનલાઈન કોર્સ અથવા ઓફલાઈન ટેક સક્ષમ પીડબ્લ્યુ વિદ્યાપીઠ કેન્દ્રો દ્વારા ઉચ્ચ સ્કોર મેળવી શક્યા છે. વધુમાં અમદાવાદમાં વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શનની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પંદન ઠક્કર AIR 381 અને દર્શિલ કાપડિયા AIR 694 સહિતના અન્ય વિદ્યાર્થીઓ શહેરમાં ફિઝિક્સવાલાના કેટલાક શાનદાર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ હતા. રવિકાંત દિવાકરે જણાવ્યું હતું કે મારી મહેનત રંગ લાવી તે જોઈને હું ખૂબ જ ખુશ છું. પીડબ્લ્યુની બેચોએ મારી બધી જ મૂંઝવણો સંપૂર્ણપણે દૂર કરી. શિક્ષકોએ કોન્સેપ્ટને એટલી સારી રીતે સમજાવ્યા કે મેં ફોર્મ્યુલાને માત્ર ગોખવાને બદલે તેની પાછળનું લોજિક સમજ્યું. જ્યારે પણ હું કોઈ અઘરા પ્રશ્નમાં અટવાતો ત્યારે વિડીયો સમજૂતીએ મને તરત જ સાચા સ્ટેપ્સ બતાવ્યા, જેનાથી મારો ઘણો સમય બચ્યો. શિવાંશ આનંદે કહ્યું, આ સ્કોર મેળવવો અદ્ભુત લાગે છે અને મને ખુશી છે કે મારી બધી મહેનત કામ આવી. મારા માટે સૌથી મોટી મદદ ડેઇલી પ્રેક્ટિસ પેપર્સ, રોજબરોજના અભ્યાસ માટેના પ્રશ્નપત્રો હતા. તે નિયમિત ટેસ્ટ આપવાથી મને ગભરાયા વિના મારો સમય કેવી રીતે મેનેજ કરવો તે શીખવા મળ્યું. શિક્ષકોએ પણ મારા ડાઉટ્સ દૂર કરવામાં મદદ કરી અને બતાવ્યું કે હું ક્યાં ભૂલો કરી રહ્યો હતો, જેનાથી મને ફાઇનલ પરીક્ષા પહેલાં તેને સુધારવામાં મદદ મળી. मेरा नाम जिमी शाह है एंड मैं सेकंड हेड फिजिक्स वाला अहमदाबाद के लिए काम करता हूँ. राइट, आज का जो दिन है वो बहुत इम्पोर्टेंट है. आज नीट UG 2026 का रिजल्ट आया, कल रात को वो रिजल्ट आया और इस रिजल्ट में टोटल ऑल ओवर इंडिया 22 लाख बच्चे जो है वो रजिस्टर करते हैं. इस साल 22 लाख में से 20 लाख बच्चों ने अपियर हुए और अपियर के सामने 20 लाख बच्चे जो अपियर हुए हैं उसके सामने केवल और केवल 1,36,000 सीट्स अवेलेबल होती हैं. तो बहुत ही टफ कंपटीशन है और इसमें जो स्टूडेंट रेगुलरली कंसिस्टेंटली मेहनत करता है तीनों सब्जेक्ट में, टीचर के गाइडेंस के अंदर, और फिजिक्स वाला का जैसे मेन मोटो है कि हर स्टूडेंट को पर्सनल मेंटरशिप दिया जाए, उसके हिसाब से वो धीरे धीरे इम्प्रूव करता है, उसका काफ़ी अच्छा रिजल्ट आता ही आता है. નીટમાં મારા માર્ક્સ થાય 675, ઓલ ઇન્ડિયા રેન્ક 381. હું ફિઝિક્સવાળામાં વિદ્યાપીઠમાં અહીંયા ભણું છું. તો ભણતો હતો તો ફિઝિક્સવાળાનો બહુ સારો સપોર્ટ રહ્યો. ટીચર્સ બધા બહુ સારા હતા, એકદમ સરસ ભણાવતા હતા, ડાઉટ્સ બરાબર બધાના સોલ્વ થતા હતા અને તમને જે છે મેન્ટરશીપ બહુ સારી કરતા હતા. જે ટીચર જે છે એ તમને જે ટીચિંગ આવર્સ છે એની બહાર બી તમને વોટ્સએપ પર ડાઉટ્સ બતાવતા હતા અને કંઈ બી થાય તો તમારા પર કોલ પર બી પછી વાત કરતા હતા કે તમારો ઇસ્યુ સોલ્વ થાય. એટલે ફિઝિક્સવાળાની ટીમે તો બહુ સારી મહેનત કરી રહ્યા છે અને આગળ બી કરતા રહેશે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.